દર્શક મિત્રો, પ્રવેગ ટીવી કલામંચમાં આપનું સ્વાગત અને હું છું સત્યેન. કલામંચની પ્રસ્તુત સિરીઝમાં આપણે માણી રહ્યા છીએ શબ્દશ્રી સંસ્થા અને સાહિત્ય અકાદમીના સહયોગથી યોજાયેલ સંગીતનો જાજરમાન જલસો. મિત્રો, આજે કાર્યક્રમની શરૂઆત કરીશું એક હૃદયસ્પર્શી ગીતથી, જેમાં વર્ણવાયેલી માતૃ હૃદયની વેદના તમને પણ ભીંજવી જશે. લખ કે માડી 5 વરસમાં પહોંચી નથી એક પાઈ. લખ કે માડી 5 વરસમાં પહોંચી નથી એક પાઈ. કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ. સમાચાર સાંભળી તારા રૂબું મારે કેટલા દાડા. સમાચાર સાંભળી તારા રૂબું મારે કેટલા દાડા. હોટલનું ઝાઝું ખાઈશમાં રાખજે ખર્ચી કુટનું માં. હોટલનું ઝાઝું ખાઈશમાં રાખજે ખર્ચી કુટનું માં. દવા દારૂના દુકડા પડે ક્યાંથી કાઢીશું બાપ. કાયા તારી રાખજે રૂડી, ગરીબની જ છે મૂડી. કાયા તારી રાખજે રૂડી, ગરીબની જ છે મૂડી.
देखती तेदी दड़ना पाणी करती ठा मीठा आँख વિનાના આંધળાને હવે કોઈ ન આપે કામ તારે ઘેર વીજળી દીવા મારે અંધારા પીવા તારે ઘેર વીજળી દીવા મારે અંધારા પીવા લિખિત ને તારી આંધળી માના વાંચે જે જા જા જુહાર એક રહ્યું નથી અંગનું ઢાંકણ એક રહ્યું નથી અંગનું ઢાંકણ ખોટી છે કોઠી જાર હવે નથી જીવવારો આવ્યો ભીખ માંગવા વારો હવે નથી જીવવારો આવ્યો ભીખ માંગવા વારો ગગોયનો મુંબઈ ગામે ગીગો ભાઈ નાગજી નામે ગગોયનો મુંબઈ ગામે ગીગો ભાઈ નાગજી નામે અણધાર્યો ગેપ બહુ સારો લાગ્યો. મને ગમતી આ રચના થોડુંક આવું છું કરજો, બહારથી સંભળાવજો. શ્રી ભાસ્કર વોરાની આ કલમ. સખી મધરાત એક વાર મીરા સખી મધરાત એક વાર મીરા વીતી મારા મનના મંદિરિયામાં રહેવા સપના ઢંઢોળી મુને સપના સપના ઢંઢોળીને માધવ નિવાતડી સપના ઢંઢોળીને માધવ નિવાતડી એ હળું હળું લાગે તી કહેવા સખી મધરાત એક વાર મીરા સખી મધરાત એક વાર મીરા વીતી મારા મંદિરિયામાં રહેવા સપના ઢંઢોળી મુને
માધવની વાતડી હો સપના ઢંઢોળી મુને માધવની વાતડી એ હળું હળું લાગે તી કહેવા સખી મધરાતે એક વાર મીરા ગોકુળ મથુરાને ગોકુળ મથુરાને દ્વારિકાની રચીએ હસી હસી દીધી હાથમાં ગોકુળ મથુરાને દ્વારિકાની રચીએ હસી હસી દીધી હાથમાં મુરલીના સુર ગૂંથે તુલસીની માળા મુરલીના સુર ગૂંથે તુલસીની માળા એણે પહેરાવી લીધી તી બાદમાં એની રે હુકમાં એક છોકું આવ્યું ને ઓ એની રે હુકમાં એક છોકું આવ્યું ને આંસુ ઝર્યાતા અમી જેવા સખી મધરાતે એક વાર મીરા કોરસ ગીતાના એણે એવા રે પાયા કોરસ ગીતાના એણે કોરસ ગીતાના એણે કોરસ ગીતાના એણે એવા રે પાયા મારી ભવ ભવની તરસ્યું छिपाणी भगवान रंगे हूँ तेरी भी जानी भगवान रंगे हूँ तेरी भी जानी मारा मीरा रंगाणी भगवान छोड़ भरी मीरानी बात हो भगवान छोड़ भरी मीरानी बात हो तो खैर खैर घूमती रे कहवा सखी मथुरा ते एक बार मीरा सखी मथुरा एक बार मीरा विधि मारा मतना मंदिरिया
સપના ઢંઢોળી મુને માધવની વાતડી. ઓ સપના ઢંઢોળી મુને માધવની વાતડી. એ હળું હળું લાગે કે કહેવા સખી મધરાતે માયાબેન દીપકને હું મંચ પર સાદર નિમંત્રિત કરું છું. મીરાની વાત કરી. મીરાબાઈ એકવાર ગોકુળમાં ગયા અને એમને સમાચાર મળ્યા કે ગોસાઈજી પાસે કૃષ્ણ વિશેની બહુ જ જ્ઞાન છે. એટલે એમને મળવાની લાગણી વ્યક્ત કરી. ત્યારે ગોસાઈજીએ એમને પ્રત્યુત્તર આપ્યો કે માફ કરજો, હું સ્ત્રીઓને મળતો નથી એટલે આપને મળી નહીં શકું. બાકી મને આપને મળવાની ખૂબ ઈચ્છા છે, પણ આ મારી મર્યાદાને કારણે મને ક્ષમા કરજો. પછી મીરાબાઈએ ગોસાઈજીને સામે જે જવાબ આપ્યો એ સાંભળીને ગોસાઈજી એનો પ્રોટોકોલ, મહામંડલેશ્વર હતા, પ્રોટોકોલ તોડીને મીરાબાઈને મળવા દોડ્યા. મીરાબાઈએ એટલું જ લખ્યું, ઓહો, આજે મને જાણીને આશ્ચર્ય થયું કે ગોકુળમાં પણ કોઈ પુરુષ હોઈ શકે. ગોકુળમાં હોય એ મીરા જ હોય. ગોપી બનો તો જ કૃષ્ણને પામી શકો. અને મીરાબાઈ એ જે મધ્યકાળમાં લખ્યું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, શું અત્યારે એ એવું જ લખે? ના, એવું ન લખે. કારણ કે કૃષ્ણને તો બદલાતા સમયની સાથે, વહેતા નીરની સાથે નાવું ગમે છે, એમાં વહેવું ગમે છે. એ તો અત્યારે મીરાબાઈ હોય તો એવું જ લખે, વાંસલડી.com, મોરપીચ.com વૃંદાવન આખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કિયા નામ એમાં રાખું. ને ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાઈ એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની આ ડિસ્કમાં એવી વાનગી કોને છોડું ને કોને ચાખું? કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કિયા નામ એમાં રાખું. આપણી વેબસાઇટ સંગીતની નાની થતી જાય છે. હવે અંતિમ 2 પ્રસ્તુતિ આપણી સાથે છે. એમાંની એક માયા દીપક. ખૂબ તાળીઓના સન્માન સાથે માયાબેનને. હલો, જય શ્રી અમૃત ઘાયલ સાહેબની એક સરસ મજાની આ ગઝલ છે અને જેનું સ્વરાંકન રાજકોટ સ્થિત ખૂબ પ્રખ્યાત પિયાનો વાદક કાંતિભાઈ સોન છત્રાનું છે. અને ઘાયલ સાહેબ રાજકોટના, અને એ લોકોને બહુ ઉઠક બેઠક રહેતી અને બહુ વર્ષો પહેલાં આ રચના એમણે સ્વરાંકન કરેલી. અને ત્યારબાદ અમે લોકોએ ઘાયલની મસ્તી કરીને 8 ગઝલો એમના સ્વરાંકનમાં રેકોર્ડ કરી છે. અને કોઈને જોઈએ તો વિના મૂલ્યે હરદ્વારભાઈની ઓફિસમાંથી આ કેસેટ કે સીડી તમને મળશે. તો શરૂ કરીએ. નથી હોતી બધાના ભાગ્યમાં, મસ્તી નથી
નથી હોતી ખરેખર ઓસની રડતી સદા સુરત અને સુરત હંમેશા ફૂલની હસતી નથી હોતી બધાના ભાગ્યમાં મસ્તી નથી હોતી મને તેથી જ મારી ઘેલ છાપર વાલ આવે છે મને તેથી જ મારી ઘેલ છાપર વાલ આવે છે હતાશામાય હરગીઝ હાથ ઘસતી નથી હોતી બધાના ભાગ્યમાં મસ્તી નથી હોતી મહદ અંશે જવાની હોય છે અત્યંત જીતી પણ મહદ અંશે જવાની હોય છે અત્યંત જીતી પણ જમાનાની કંઈ ઓછી જબરદસ્તી નથી હોતી બધાના ભાગ્યમાં મસ્તી નથી હોતી તમે માનો છો મસ્તી એટલી સસ્તી નથી હોતી બધાના ભાગ્યમાં મસ્તી નથી હોતી બધાના ભાગ્યમાં મસ્તી નથી હોતી મિત્રો, પ્રવેગ ટીવી કલામંચના ઉપક્રમે ગુજરાતી ગીત અને ગઝલની સંગીતભરી સફર આપ સૌ માણી રહ્યા છો. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી શબ્દશ્રીનું આ સુંદર આયોજન હજુ ગુજરાતની અનેક સુરીલી પ્રતિભાઓને માણવાની બાકી છે. જોતા રહેશો પ્રવેગ ટીવી કલામંચ.